श्री भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। વેદવ્યાસજીએ ભાગવત મહાપુરાણ પ્રગટ કર્યું છે. તેમાં સુખદેવજી એટલે કે શિવજીના અંશ અવતાર એમના મુખારવિંદથી તે વધારે અલૌકિક અને રસભર્યું થયું છે. તે જ આપે ગીતા પ્રેસ ગોરખપુરમાં તેનું પ્રિન્ટિંગ થયું છે. તેમાં સંસ્કૃતમાં મૂળ ભાગવત અને તેનો ગુજરાતીમાં અનુવાદ રાખવામાં આવેલો છે અને તે જ પાઠ કરી રહ્યા છે ગુજરાતી અનુવાદનો. પરંતુ સર્વપ્રથમ નિયમ રાખ્યો છે કે ભાગવત મહાપુરાણનું જે મહાત્મ્ય છે એ 2 મિનિટ માટે પણ આપણે એમનું શ્રવણ કરવું કે જેથી કરીને ભાગવત શ્રવણ કરવાનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત થઈ જાય. કલિકાલ સમયે ચિત્તની શુદ્ધિ માટે આ ભાગવત જેવું પૃથ્વી લોકમાં પાપ પુંજનો નાશ કરનારું અન્ય કોઈ પવિત્ર સાધન નથી. અને તેથી જ હવે નારદજીએ પૂછ્યું કે હે મુનીશ્વરો, હે સનકાદિઓ. મુનીશ્વર એટલે 4 સનકાદિઓ, ગંગા કિનારે જે કથા સંભળાવી ભક્તિદેવીનું દુઃખ દૂર કરવા. તમે કૃપા કરીને હવે એ બતાવો કે આ કથારૂપી સપ્તાહ વડે કયા કયા પાપમાંથી મુક્તિ મળી શકે. તો સનકાદીએ કહ્યું કે જેઓ હંમેશા જાત જાતના પાપ કરતા રહે છે, નિરંતર દુરાચારમાં તત્પર રહે છે અને અવળા માર્ગે ચાલે છે તથા ક્રોધની અગ્નિમાં બળ્યા કરે છે, કુટિલ અને કામી છે, તે બધા જ કળિયુગમાં સપ્તાહ શ્રવણ કરવાથી પવિત્ર બની જાય છે. આ ઉપરાંત જેઓ સત્યહીન છે, માતા પિતાની નિંદા કરનારા છે, તૃષ્ણાથી વ્યાકુળ છે, આશ્રમ ધર્મ ત્યજી દેનારા એટલે કે પોતાનો જે ધર્મ છે ક્ષત્રિયનો ક્ષત્રિય ધર્મો કે હથિયાર છોડી અને બીજી નોકરી કરવા લાગી જાય, બ્રાહ્મણનો બ્રાહ્મણ ધર્મ કર્મ જે છોડી અને ત્રિકાળ સંધ્યા વગેરે છોડી અને તે વૈશ્યની જેમ નોકરી કરવા લાગી જાય. એવી રીતે જેણે જેણે પણ પોતાનો ધર્મ છોડ્યો છે તે લોકો અને જે દંભી છે, દ્વેષ કરનારા છે અને હિંસા કરનારા છે, તે લોકો પણ આ કલિયુગના સપ્તાહ શ્રવણથી પવિત્ર બને છે. હવે કહે છે કે મહાપાપ પણ કર્યા હોય તો પણ ભાગવતનો શ્રવણનો મહિમા છે કે જેઓએ મદિરા પાન, બ્રહ્મ હત્યા, સોનાની ચોરી, ગુરુપત્ની ગમન અને વિશ્વાસઘાત, આ 5ને મહાપાપ કીધા છે કે જેનાથી ઉપર બીજા પાપ નથી. આ મહાપાપ છે તેને પણ ભાગવત શ્રવણ કરવાથી તે પાપનો નાશ થઈ જાય છે. છળ કપટ કરનારા છે, ઘાતકી છે, પિશાચ જેવા નિર્દય છે, બ્રાહ્મણોના ધનથી પુષ્ટ થનારા અને વ્યભિચારી છે, તે લોકો પણ કળિયુગમાં સપ્તાહ શ્રવણથી પવિત્ર બને છે. જે દૃષ્ટ હંમેશા હઠપૂર્વક મન, વાણી અને શરીરથી પાપ કર્યા જ કરે છે, જે બીજાઓના ધનથી પુષ્ટ થાય છે તથા મેલા મનના અને દુષ્ટ આશયના છે, તેઓ પણ કળિયુગમાં સપ્તાહ શ્રવણથી પવિત્ર બને છે. આ ભાગવતજીનું મહાત્મ્ય થયું. હવે જે ભાગવતજીનો પ્રસંગ ગઈકાલે હતો ત્યાંથી આગળ તો ગઈકાલે પ્રસંગ આવ્યો હતો કે જે ભરતજી
જડ જેવું વર્તન કરી હવે તો જ્યાં ને ત્યાં વિચરણ કરી અને જેમ તેમ કરી અને બસ આ દેહનું આયુષ્ય જે છે એ ભોગવી અને પૂરું કરું. અને પછી હવે આત્મજ્ઞાન બ્રહ્મજ્ઞાન થઈ ગયું હોવાથી હવે નિર્ભય થઈ ચૂક્યા છે. હવે એમને જન્મ મરણ થવાનું નથી. પણ આ યોગ માર્ગ છે. આ માર્ગને સુખદેવજી છેલ્લે કહે છે કે ગૃહસ્થ માટે અનુકરણીય અનુસરણીય નથી. આ જે દિગંબર બ્રહ્મચર્ય પાલન કરીને જે પાછલી અવસ્થામાં સંન્યાસ લે છે એ લોકો માટે છે. પણ જે પૂર્વજન્મમાં હરણને પ્રત્યે મોહ થયો હતો અને તેને કારણે હરણના શરીરમાં આવવું પડ્યું હતું અને હવે બ્રાહ્મણના શરીરમાં આવ્યા છે, આ છેલ્લી વખતનો જન્મ છે. પણ સામે પેલું હરણ જે હતું એને પણ મોહ થઈ ગયો હતો, કેમ કે એણે પણ બાળપણમાં આંખ ખોલી ત્યારથી જ આ ભરત રાજાને જોયા હતા. એ રાજર્ષિના રૂપમાં હતા, કેમ કે રાજાથી પછી જ્યારે રાજર્ષિ થાય એટલે પછી જટા વધી જાય, પછી રાજા ના કહેવાય પણ રાજર ઋષિ એટલે કે રાજર્ષિ કહેવાય. તો આ હરણના બચ્ચાએ પણ આંખ ખોલી ત્યારથી તેને જ જોયા હતા. એટલે એ પણ એવું જ ઈચ્છતું હતું કે આ મને ક્યારે મળશે. તો એ જોવાથી એમનું મનુષ્ય શરીર મળ્યું. રાજાનો સંગ થવાથી એ પણ રાજા થયો, સૌરવીર દેશનો, સિંધુ સૌરવીર દેશનો. અને એ પોતે પણ આત્મજ્ઞાન માટે અંદરથી તાપ થયો, એટલે સંગ એવો રંગ. કેમ કે જે સંગ થયો હતો પૂર્વજન્મમાં એ પણ ભક્તિનો ઘણો બધો સોપાન પાર કરી ચૂક્યા હતા. એવા ભરતનો સંગ થયો હતો રાજાનો. એટલે એ પણ એવા તાપ સાથે નીકળ્યા છે, પણ પાલખીમાં નીકળ્યા છે. તો 3 કહાર હતા, ચોથો ભાગી ગયો, તો આ મળી ગયા. તો આ કહ્યું એમ કે કર્મને આધીન જીવો સગળા ઋણાનુબંધે રહેતા. ઋણાનુબંધ હોય એટલે મળી જ જાય. ઘરમાં જે પતિ પત્ની બાળક છે બધા ઋણાનુબંધી છે. તો એને મજૂર સમજીને ત્યાં લગાડી દીધો, કેમ કે મેલા ગયેલા છે. બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ તો શુદ્ધ હોય, એમનું જનોઈ પણ ચોખ્ખી દેખાય, પછી કોઈ નામ ના લે એમનું. રાજાને પણ ખબર છે કે બ્રાહ્મણ પાસે આવી કઈ રીતે કામ ના કરાવાય, પણ એમનો વેશ જ એવો હતો, જાણી જોઈને એવો રાખ્યો હતો કે ભાઈ મારે બ્રાહ્મણ થઈને પૂજાવું નથી, હવે મારે કોઈ પદની પ્રતિષ્ઠાની જરૂર નથી, હવે તો હું બસ જ્યાંથી આવ્યો ત્યાં જવાનો એ મારો વિશ્રામ. અને આજથી રૂપ નામ પણ દૂર થયા, જ્યોતિમાહી જ્યોતિ બળતી, છૂટ્યો દ્વંદ સંગ્રામ. આવા ભાવ સાથે. એટલે એમણે તો એમના વસ્ત્ર પણ નહોતા સરખા, મેલા ગેલા હતા. અને જે સ્થિતિ હતી એ મજૂર જેવા દેખાયા, તો એમને પણ મજૂરીએ લગાડી દીધા તે રાજાએ. પણ હવે એ તો નીચે જોઈને ચાલે અને કોઈને જીવજંતુ મરે નહીં એમ કરીને. પછી જે 3 કહારો જે ચાલે એને તો પગાર મળવાનો હોય, એટલે જેવી ચાલવાની રીત છે એ પ્રમાણે ચાલે. પણ આમને પગાર સાથે કોઈ લેવા દેવા નહીં. આમને તો પેલા જીવ મારાથી મરે તો વળી પાછું મારે જીવનું હત્યા થાય તો મારે વળી પાછું ભોગવવું પડે. એ ભયથી અને એમને પણ હવે એમને ભય નથી, કેમ કે આત્મજ્ઞાન થઈ જાય પછી તો જીવની હત્યા થઈ જાય તો પણ પાપ નથી લાગતું. જેવી રીતે અર્જુનને એ જ ભય હતો, એટલે તો શસ્ત્રો મૂકી દીધા. અર્જુનને યુદ્ધનો અભ્યાસ કેટલો બધો હતો, એની પહેલાં યુદ્ધો કર્યા તો ક્યાં શસ્ત્ર મૂકી દીધું. આ શસ્ત્ર એટલે મૂકી દીધું કે સામે સાક્ષાત વડીલ ભીષ્માચાર્યજી હતા, જેમણે આ ધનુર્વિદ્યા શીખવી એ દ્રોણાચાર્ય હતા. અને સામે પોતાના ભાઈઓ હતા, પોતાના આ બાજુ પણ પોતાના સસરાને બધા કુટુંબના હતા. આ બધાને મારીને અમારે પછી રાજાને ભોગવવા માટે પણ બધું વાતાવરણ તો જોઈએ ને, સગાવાલા જોઈએ, દાદા ગુરુ બધા વગર કેવી રીતે, આ તો અર્થ શું એમ કરીને છોડ્યું. તેઓ જે જ્ઞાન આપ્યું એ વખતે કહ્યું કે તું જે મારીશ એ તો શરીરને મારીશ, આત્માને તું નહીં મારી શકે. આત્મા બધાનો અમર છે, એટલે તું મારવાની અને તારાથી આત્મા મરી જવાનો એ ભય જે કાઢવા માટે થઈને આપણે ગીતા જ્ઞાન કહ્યું હતું. એ જ જ્ઞાન અત્યારે આ ભરતજીને પણ છે. એટલે ભરતજીથી કોઈ પશુ કોઈ જીવજંતુ મરી પણ જાય તો એમને તો દેખાય જ છે કે આ તો શરીર મર્યું, અંદરનો આત્મા તો જીવીને નીકળી ગયો. એટલે હવે એમને બંધન પણ નહોતું, પણ છતાંય દયા તો હોય ને કે કેવી રીતે મારા પગ નીચે આવવા દઉં. એટલે એમણે એમની રીતે ચાલવાનું જ રાખ્યું. છેવટે પેલા રાજાના અંદર જે અહંકાર હતો કે મારું કયું ના માને એને તો હું દંડ આપું, અને એ લોકોનો સ્વભાવ જ હોય રાજાઓનો. કારણ કે રાજાઓના પણ વટનો સવાલ છે. 3 જણા વિચારશે કે આ તો જો આથી ચોથો આવો છે તો કંઈ બોલતા નથી,
આખું વાતાવરણ જ એવું હોય આ લોકોનું, જે હજુરિયા વચ્ચે રહેતા હોય, જી હજુર કર્યા કરતા હોય, હા જે છે હા એમ કે હા હા બાપજી આપ જે કહો એ જ, તો એ વાતાવરણમાંથી પછી બહાર નીકળવાનું ના ગમે. અને કોઈ જો અવહેલના કરે તો તરત ક્રોધ ઉત્પન્ન થઈ જાય કે આ બધા અમારું કયું માને છે, આ બધા અમારી આજ્ઞામાં છે, આ ત્રણે ત્રણ અમારી આજ્ઞામાં છે, આ નવો કોણ આવ્યો છે, આ અમારી આજ્ઞામાં નથી. એટલે એનું અવહેલના કરવાની શરૂ કરી. પહેલાં તો વ્યંગના બાણથી શબ્દોથી શરૂઆત કરી. એટલે કહેવા લાગ્યા કે ભાઈ મને તો લાગે છે કે તું એકલો જ આ પાલખી ઉચકીને ચાલી રહ્યો છે, તેથી જ તું અવશ્ય થાકી ગયો છે. વળી તારું તો શરીર પણ અશક્ત અને દુબળું પતળું લાગે છે, ઘડપણને લીધે તું ઢીલો પડી ગયો છે. આ પ્રમાણે ઘણા મહેણાટોણા મારવા છતાં પણ ભરતજીની જે સ્થિતિ છે એનું વર્ણન તો કોઈ ના કરી શકે. મૌન રહીને પહેલાંની જેમ જ પાલખી ઉચકીને ચાલતા રહ્યા. તેમને જરા પણ ખોટું લાગ્યું નહીં, કારણ કે તેમને દેહ અધ્યાસ નિવૃત્ત થઈ ચૂક્યો હતો. અહમ બ્રહ્માસ્મિ એ ખરેખર આત્મસાત થઈ ચૂક્યો હતો. હું બ્રહ્મ છું. અને એ અનુભવ થઈ જાય પછી જ શરીરના ધર્મો છૂટે. એમને એમ કહે કે હું બ્રહ્મ છું તો વિવેકાનંદે તલવાર ઉચકી અને કીધું કે તું બ્રહ્મ છે તો હવે તૈયાર થઈ જા, હું બ્રહ્મ તો મરવાનો નથી, હું તો તારા ગરદન પર તલવાર ચલાવું છું. ને પેલા ભાગ્યા બધા. આ વાત જુદી છે. એટલા માટે અનુભવનો વિષય છે. એટલે એમને તો કોઈ અત્યારે મૌન રહ્યા, કેમ કે પોતે તો આત્મામાં રમણ કરી રહ્યા હતા. એટલે તો પોતે આ વિનાશી શરીર નથી પણ અવિનાશી આત્મા છે, બ્રહ્મરૂપ ભાવમાં સ્થિત થઈ ગયા હતા. હજી પણ પાલખી સીધી ચાલી નહીં. તેથી રાજા રહુગણ અતિ ક્રોધિત થઈ ગયો અને કહેવા લાગ્યો, અરે તું શું જીવતો જ મરી ગયેલો છે? હું રાજા છું અને અત્યારે જ દંડ આપું છું અને તારો ઈલાજ કરી દઉં છું, ત્યારે જ તારી શાન ઠેકાણે આવશે. ત્યારે જડભરતજી સહેજ મલકાઈને કોઈ પણ પ્રકારનો અભિમાન કર્યા વગર આ પ્રમાણે કહેવા લાગ્યા. જડભરતજીએ કહ્યું કે તમે જે કંઈ કહ્યું તે સાચું છે. ભાર ઉચકવાનું કાર્ય આ દેહ થકી થાય છે, તે કાર્ય આત્માનું નથી. જાડું પતલું આધિ વ્યાધિ ભૂખ તરસ ભય કલહ ઈચ્છા વૃદ્ધાવસ્થા નિદ્રા ક્રોધ અભિમાન અને શોક, આ બધા ધર્મો દેહાભિમાનીને લીધે ઉત્પન્ન થનારા જીવના છે. પણ હું દેહાભિમાનથી પર થઈ ચૂક્યો છું, છતાંય તમને યોગ્ય લાગે એ દંડ આપી શકો. આટલું કહી મૌન થઈ ગયા. આવું એટલા માટે બોલ્યા કે પૂર્વજન્મનું આ હરણનું બચ્ચું જેને મોટું કર્યું હતું એ છે, પણ પોતાના સંગથી જ એને પણ હવે તાપ થયો છે. એટલે આત્મજ્ઞાન મેળવવા માટે જ જઈ રહ્યા છે કપિલ ભગવાન પાસે. અને માર્ગમાં આવું થયું અને જ્યારે આવો જવાબ આપ્યો એની સાથે કાનમાં સત્સંગ કરેલો છે, આવશે એમણે સત્સંગ પહેલાં કરેલો છે મુનિઓથી, એટલે એને તરત જ ખબર પડી ગઈ કે આ કોઈ કહાર કે કોઈ સાધારણ મજૂર નથી, આ તો આત્મજ્ઞાની કોઈ બહુ મોટા વેશ છુપાવીને બહુ મોટા મુનિ છે. આવો અનુભવ થવા લાગ્યો. કેમ? તો કહે છે કે ભોગ વડે પ્રારબ્ધોનો ક્ષય કરવા વળી પાછા પાલખી ખભે ઉપાડીને ચાલવા લાગ્યા. એમને તો દેહનો પ્રારબ્ધનો સમય પસાર કરવો છે, ટાઈમ પાસ છે અત્યારે, એમને કંઈ મેળવવાનું બાકી નથી. એવી સ્થિતિમાં છે અત્યારે કે આ કાલ મોત આવતું હોય, આ જ આવે, એક પગ અહીંયા છે બીજો પગ ધામમાં છે, આટલું કન્ફર્મ છે. એવી રીતે પુષ્ટિમાર્ગીય જીવોને મહાપ્રભુજીએ જે દિવસે બ્રહ્મ સંબંધનું દાન થયું એમના બાળકો થકી, એ પણ દૈવી જીવોનો પણ આ જ સ્ટેજ છે. એક પગ અહીંયા છે, કંઈ પણ થાય ને તો કદાચ 3 અંતરાય કહ્યા છે, પણ પછી પાછું ધામમાં જ પ્રવેશ છે. રાજા રહુગણે પહેલાં મહાપુરુષોને સેવેલા હતા, એટલે કે ભવપાર થવા માટે મહાપુરુષો સાથે સત્સંગ કરેલો હતો. તેથી જ રહુગણ રાજાને આત્મજ્ઞાનની જિજ્ઞાસા થઈ ચૂકી હતી. તેથી જડભરતજીના વચન કે જે હૃદયની ગ્રંથિને ખોલનારા હતા તે સાંભળતાની સાથે જ તે રહુગણ રાજા પાલખીમાંથી ઉતરી પડ્યો અને જડભરતજીના ચરણોમાં માથું મૂકી દીધું. આ પૂર્વે સત્સંગ કરેલો છે એટલે આ શબ્દોનો અસર થઈ, બાકી તો આ તો કોઈને આવી અસર ના થાય. રાજા કોઈ દિવસ કોઈ ભિખારી જેવો દેખાય રસ્તામાં એના ચરણોમાં પોતાનું માથું મૂકી શકે? પણ આ તો હરણ છે અને પૂર્વજન્મનો, અને આ જ રાજાનો સંગ કરેલો છે, તો કેટલો મહિમા જુઓ તમે એનો, કે દીનતા આવી ગઈ. અને અજાણતા થયેલું અપરાધને માફ કરાવવા માટે વિનંતી કરતા કહેવા લાગ્યો કે તમારા અંગ ઉપર તો યજ્ઞોપવિત છે. હવે ધ્યાન પડ્યું કે જનોઈ છે.
હવે તમે જ બતાવો કે આ પ્રમાણે ગુપ્ત વેશમાં વિચારનારા તમે કોણ છો? શબ્દો સાંભળીને હવે જે અંદર ભાવ થયો હૃદયમાં એ કહે છે, શું તમે દત્તાત્રેયજી છો કે પછી મારું કલ્યાણ કરવા પધારેલા તમે ભગવાન કપિલ છો? કેમ કે કપિલ આશ્રમે જઈ રહ્યા હતા. આપના બ્રહ્મ તેજને છુપાવીને અજ્ઞાનીની મૂઢની જેમ આવું વિચરણ કરનારા તમે કોણ છો? વિષયોથી તમે સર્વથા અનાસક્ત છો. ખબર પડી ગઈ કે અમને હવે વિષયો સાથે કોઈ સંબંધ રહ્યો જ નથી. હું આત્મજ્ઞાની મુનિઓના પરમ ગુરુ અને શ્રી હરિના જ્ઞાન શક્તિના અવતાર યોગેશ્વર ભગવાન કપિલજીને પૂછવા જઈ રહ્યો હતો કે આ લોકમાં એકમાત્ર શરણ લેવા યોગ્ય કોણ છે? શું તમે તે કપિલ મુનિ જ છો કે જેઓ પોતાનું રૂપ છુપાવીને મારું કલ્યાણ કરવા પધાર્યા છો? ઘરમાં આસક્ત રહેનારો મનુષ્ય યોગેશ્વરોની ગતિ કેવી રીતે જાણી શકે? આપ મારું કલ્યાણ થાય એવો ઉપદેશ આપો. ત્યારે જડ ભરતજીએ કહ્યું કે જ્યાં સુધી મનુષ્ય આ દુઃખરૂપી જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવાની ઈચ્છા કરતો નથી ત્યાં સુધી તે મનુષ્ય મનનો ગુલામ થઈને જીવે છે અને મનની વાસના પ્રમાણે શુભ અશુભ કર્મો કર્યા જ કરે છે અને હંમેશા વિષયોમાં આસક્ત રહે છે. આ માયામય સંસાર ચક્રમાં છિતરનારું છે. પણ જો મનુષ્ય સંસારને દુઃખરૂપ જાણી તેનાથી મુક્ત થવાની ઈચ્છા કરે તો પ્રભુ કૃપાથી સદગુરુ અને સત્સંગની પ્રાપ્તિ થઈ જાય છે અને હવે તે મન વિષય રહિત થવા લાગે છે અને તે જ મન મનુષ્યને શાંતિમય મોક્ષ પદની પ્રાપ્તિ કરાવી દે છે. તેથી તમે સાવધાન થઈને તમારા મનને શ્રી ગુરુ અને શ્રી હરિના ચરણોની ઉપાસના તથા સત્સંગની સહાયથી મનને શાંત કરી દો. એટલે સત્સંગનું મહત્વ તો સતત આવે છે. સ્વયં શિવજીએ પણ કહ્યું હતું કે જે પેલા શ્રી કૃષ્ણની પ્રાપ્તિ માટે પ્રચેતાઓ ચાલ્યા હતા ત્યારે કે તમે શ્રી કૃષ્ણના ભક્તોનો સંગ કરજો. અને પુષ્ટિ માર્ગમાં શ્રી ગુસાઈજીએ કિશોરીબાઈને પણ કહ્યું હતું કે તને તો ઠાકોરજી સાક્ષાત સાનુભાવ જતાવે છે પરંતુ તું ભગવદીઓનો સંગ ના છોડીશ તો ભગવાન પ્રભુ સાક્ષાત સાનુભાવ બતાવતા છતાંય ગુસાઈજી આવી આજ્ઞા કરી. તો આ સત્સંગનું મહત્વ છે. સત્સંગથી જ પ્રભુને વશ કરી શકાય છે. સત્સંગથી જ દીનતા આવે છે, સ્વદોષનું દર્શન થવા લાગે છે. એટલે કહ્યું અને હવે તે મન વિષય રહિત થવા લાગે છે. સાવધાન થઈને સત્સંગની સહાયથી મન શાંત કરી દો. આ સાંભળી રઘુગણ રાજાએ કહ્યું, આપના વચનો મારા માટે ઔષધિ રૂપ છે. અહો, સઘળી યોનિઓમાં આ મનુષ્ય જન્મ જ શ્રેષ્ઠ છે. કારણ કે પૃથ્વી કરતાં અન્ય શ્રેષ્ઠ દેવલોક ભલે ભોગથી સંપન્ન હશે પણ ત્યાં શ્રી હરિના કૃપાપાત્ર શુદ્ધ અંતઃકરણવાળા તમારા જેવા મહાત્માઓનો સમાગમ થવા પામતો નથી. તમારા 2 ઘડીના સત્સંગથી જ મારું સઘળું અજ્ઞાન નષ્ટ થઈ ગયું. જેવી રીતે શાંડિલ્ય મુનિ નંદબાવાના પુરોહિત એ ભાટ હતા અહીંયા પડ્યા ત્યારે. એ પડ્યાનું કારણ એમણે જે ગ્રંથ પ્રગટ કર્યો હતો ભક્તિ વિષયક, નામ ભૂલી ગયો તે ગ્રંથનું, શાંડિલ્ય મુનિ, એ મુનિના દેહમાં હતા. હજારો વર્ષનું આયુષ્ય, અલૌકિક દેહ. પણ એ ગ્રંથ પ્રગટ કર્યા પછી એમને એમ થઈ ગયું કે મેં ન કર્યો હોત તો થાત જ નહીં. આ મદ આવી ગયો અને પ્રભુને મદ સહન નથી થતો. ગોપીજનોનો મદ સહન ના થયો એટલે તો અંતર ધ્યાન થયા. ગોપી ગીત ગાવું પડ્યું. હનુમાનજીએ માની લીધું કે હું ના હોત તો આ યુદ્ધ ના જીતી શકત. વાલ્મીકી રામાયણમાં છે. તો હનુમાનજીને પણ મદ થયો. તો જ્યારે યુદ્ધ જીતીને આપ લંકાના કિનારે ઉતર્યા રાવણના લંકાથી આવીને, ત્યારે જ રામજીએ જાણ્યું કે હનુમાનજીને તો મદ થઈ ગયો છે કે એ ન હોત તો આ યુદ્ધ ના જીતી શકત. પરાક્રમ પણ એવું હતું કે 18,000 એવા રાક્ષસોને માર્યા કે જેને મારવા એક રાક્ષસને પણ મારવો સંભવ ન હતો અને એકલા હાથે માર્યા. એવું પરાક્રમ. અને એ સિવાય પણ આપણે જે કર્યું લંકા બાળી અને પછી યુદ્ધમાં. એટલે પણ ભગવાન રામજી કહે છે અમારી કૃપાથી થયું છે, તમે નિમિત્ત બન્યા છો. એ ભાવ તો ભૂલી ગયા. અને હવે તમે એમ કહો, તમારા મુખ ઉપર હું જોઈ રહ્યો છું, મનમાં વિચારી રહ્યા છે રામજી, આ વાલ્મીકી રામાયણમાં છે કે હવે તો તમે એમ જ માની બેઠા છો કે આ તમારાથી છે, મદ છે, અને આ મદ સાથે તમે મારી સાથે કેવી રીતે અયોધ્યામાં રહી શકશો.
એટલે આપણે લીલા કરી અને કહ્યું કે એક શિવલિંગની સ્થાપના કરવી છે, મારે પૂજા કરવી છે શિવજીની. મેં રાવણ બ્રાહ્મણનો વધ કર્યો છે એટલે તો જાઓ ને શિવલિંગ લઈ આવો ને હિમાલયમાં જઈને. એમ કરીને મોકલ્યા અને સમય વધારે ગયો અને અહીંયા જે મુહૂર્ત છે એ જતું રહે તો અક્ષય ના થાય શિવલિંગ. એટલે સીતા માતાને કહી અને રેતીનું શિવલિંગ કર્યું, એ રામેશ્વર ભગવાનનું. અને જ્યારે આવ્યા કહ્યું કે મારું શિવલિંગ કેમ ના તમે સ્થાપવા માટે મંગાવ્યું, શા માટે ના આવી રીતે કર્યું? રામજી કહે છે પણ મુહૂર્તનો સવાલ હતો, તું દુઃખી ના થા, હવે તું આવ્યો છું લઈને, કંઈ વાંધો નહીં, આ શિવલિંગને ખસેડી દે. તો હનુમાનજીએ આ 11મો રુદ્ર અવતાર છો મહાદેવના એ પણ ભૂલી ગયા. કારણ કે મદ વસ્તુ એવી છે, આજે પણ બાળકો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જે સિદ્ધાંતો છે હવે એ નથી દેખાતા. આ જ હનુમાનજીએ કર્યું, પોતાના જ જેનાથી પ્રગટ થયા છે એ જ મહાદેવના શિવલિંગને ખસેડવા માટે વજન કર્યું, જોર કર્યું, પણ ન ખસી શક્યું. તો પણ વિચાર ના આવ્યો કે આ તો મહાદેવને હું કેવી રીતે ખસેડી શકું, રામજીએ સ્થાપેલું છે. વિચાર ના આવ્યો. પૂંછડાથી લપેટીને એટલું બળ વાપર્યું કે જે બધું જ બળ અંદર નાખી દીધું, પણ છેવટે પૂંછડું અચાનક જોર છૂટી ગયું અને 3 ગુલાટ ખાધી, તેની સાથે મધ જતો રહ્યો. આ વાત છે. મધ આવે છે પછી રામજી કહે છે કે ભાઈ મારા માટે કામના નથી. ગોપીજનોને મધ આવ્યો કે અમારી સુંદરતા ઉપર મોહિત થઈ ગયા છે, અમે જેવું કહીએ એવું કરે છે. એટલે પછી શ્રી કૃષ્ણએ સહન ના કર્યું. સુદર્શન ચક્રને મદ આવ્યો કે મેં તો કેટલા યુદ્ધોમાં કેટલાના મસ્તક કાપ્યા, હું ના હોત તો યુદ્ધ કેવી રીતે જીતી શકાત. એમ કરીને કૃષ્ણ ભગવાને જ્યારે જ્યારે પણ બધે ગયા ભૌમાસુરનો ઉદ્ધાર કરવા બધી જગ્યાએ, તે વખતે પણ મદ થયો તો એનો મદ. અને ગરુડજી કહે છે મારા જેવી તો ગતિ કોની, એ મદ પાછો હનુમાનજીથી ઉતરાવડાવ્યો. એ પ્રસંગમાં વિસ્તાર નહીં કરું અત્યારે, પણ બધાને સ્મરણ છે. એટલે જે પરાક્રમ કરે તો મદ થાય, કંઈ પરાક્રમ ના કરે તો મદ ક્યાંથી થાય. અને મદ થવો સ્વાભાવિક છે. જો હનુમાનજી શિવજીના અવતારને મદ થયો તો થઈ શકે છે, પણ પછી એનું જ્ઞાન થઈ જવું જોઈએ તરત જ, અને પાછા વિચારી લેવું જોઈએ કે ના આમાં તો એમની કૃપા હતી. એટલા માટે કહ્યું કે આ રીતે તમારા હવે જ વાત આ મૂળ રહી ગઈ મારે. તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પાસે જે સાંડિલ્ય મુનિ નંદાલયના નંદ બાવાના પુરોહિત એ પણ પડ્યા આવી રીતે કે મારા જેવું આ ગ્રંથ કોણ પ્રગટ કરી શકે. હા, તો એ મદથી પ્રભુ સહન ના કરી શક્યા. એટલે પ્રભુએ વિશ્વામિત્રને કહ્યું કે આને કંઈક શ્રાપ આપીને પાડો અને પછી શુદ્ધ કરીને લાવો. તો વિશ્વામિત્રએ શ્રાપ આપ્યો કે અત્યારે તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી મહાપ્રભુજી પ્રગટ થયા છે ભૂતલ પર, તો અત્યારે શ્રાપ આપવો એ ઉચિત રહેશે. તો શ્રાપ આપ્યો કે તું મનુષ્ય યોનિમાં જઈને પડ. મુનિનું દેહ તો અલૌકિક હોય, તાવ ના આવે, આદિ વ્યાધિ ઉપાધિ કશું ના હોય, એમને કોઈ મૃત્યુનો ભય ના હોય, હજારો વર્ષોનું આયુષ્ય હોય, એમાંથી મનુષ્યમાં પાડ્યા. એવા દુઃખી થઈ ગયા. અને પણ જ્યાં મહાપ્રભુજીના દર્શન થયા અને કહ્યું કે હું આમાં કેમ આવ્યો આ શરીરમાં, ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે તમે આ ભાવથી જે તમારો જે તમે ગ્રંથ પ્રગટ કર્યો છે ભક્તિ નામ ઉપર છે, હું નામ ભૂલી ગયો છું, જે પુસ્તકમાં આવે છે. તો ખરેખર મહાપ્રભુજીએ એ ગ્રંથનું નામ પણ દઈ દીધું કે આને કારણે તમે મદ આવ્યો ને એટલે તમે પડ્યા છો. અને પછી કે જે મારું કર્તવ્ય શું છે, કેમ કે મને મહાદેવજી મોટા કે દેવી મોટા કે શ્રી કૃષ્ણ મોટા, આવા બધા પ્રશ્નો કર્યા. મહાપ્રભુનો સ્વભાવ જે કોઈનો હૃદયનો ભાવ નથી તોડતા, કે જેને જે ભાવ હોય તે મોટા, પણ પોતે કહી દીધું કે મને તો શ્રી કૃષ્ણથી મોટું કોઈ દેખાતું નથી. પછી એમાંય સંવાદ થયો કે કેમ મહાદેવ અને કૃષ્ણમાં કેમ કૃષ્ણ મોટા. તો એનું સમાધાન પણ કર્યું કે મહાદેવજી શ્રી કૃષ્ણની લીલા જોઈને મોહિત થઈ ગયા, અમૃતનું મોહિની રૂપ લીધું ફરીવાર કૈલાસમાં એ વખતે. પણ શ્રી કૃષ્ણ મહાદેવની કોઈ લીલાથી મોહિત નથી થયા. આવી રીતે સતર્ક પ્રમાણ આપ્યું. અને આટલી ચર્ચા કરતાં કરતાં સાંડિલ્ય મુનિ એમ કહ્યું કે મને તમારા વચન સાંભળતા જ શ્રી કૃષ્ણમાં ચરણોમાં પ્રીતિ લાગી ગઈ, મારું મન લાગી ગયું. આપના સાનિધ્ય માત્ર દત્ત એ નામ પણ એટલે જ ગુસાઈજીએ પ્રગટ કર્યું છે કે વલ્લભનું સાનિધ્ય સહેજ માટે કરે તરત જ શ્રી કૃષ્ણ પરત બુદ્ધિ થઈ ગઈ. એવી જ રીતે અહીંયા પણ આ જે યોગ માર્ગ છે, આપણે આ બધી પુષ્ટિ માર્ગની વાત કરી, આવું જો મર્યાદા માર્ગના સંતોનો કોઈ સંગ કરે, જે ભાગવત કથાઓ સાંભળે તો એમને પણ થઈ જાય. આ વાત છે એ તો યોગ માર્ગે જે જઈ રહ્યા છે દેહને કષ્ટ આપીને એ લોકો માટે. પણ તોય આ રાજાને એવો જ ભાવ હતો એટલે એણે એમ જ કહી દીધું કે મારું ચિત્ત ક્ષણવારમાં 2 ઘડીના સત્સંગથી જ મારું સઘળું અજ્ઞાન નષ્ટ થઈ ગયું. પછી રઘુગણે દીન ભાવે તેમના ચરણની વંદના કરી અને ત્યાર પછી ભગવાન શાંત ચિત્ત થઈ પૃથ્વી પર, ત્યાર પછી ભરતજી શાંત ચિત્ત થઈ પૃથ્વી પર વિચરવા લાગ્યા.
સુખદેવજી કહે છે, પરીક્ષિત, જે લોકો ભગવાનના અનન્ય ભક્તોનું શરણ લે છે તેમનો ઉદ્ધાર જરૂર થાય છે, પણ જે મનુષ્ય પ્રભુને તથા ભક્તોને શરણે આવતો નથી તે શરીર છોડી પોતાના કર્મ મુજબ પરલોક જાય છે. જો અહીંયા પણ સુખદેવજી એટલે શિવજીનો અવતાર છે, એ પણ કહે છે કે ભગવાન અને ભક્તોનું શરણ લેવાનું કહે છે. એકલા ભગવાનનું શરણ લે છે એ ઉત્તમ તો છે, પણ એ પૂરતું નથી. પાછું ભક્તોનું પણ શરણ લેવાનું કહે છે. પછી કહે છે કે તેમનો ઉદ્ધાર જરૂર થાય છે. પણ જે મનુષ્ય પ્રભુ અને ભક્તોનું શરણ નથી લેતા તે લોકોને તો આ શરીર છોડી અને પોતાનું જે કર્મ છે શુભ અશુભ એ પ્રમાણેનું ફળ ભોગવવું જ પડે છે, પણ સંસાર સાગરને પાર કરી શકતા નથી. તે તેમનું પુણ્યરૂપી ભાથું સ્વર્ગમાં ભોગવીને અને અથવા તો પાપનું ફળ નરકમાં ભોગવીને પાછા શુદ્ધ થઈને ફરી પાછો અનેક યોનિઓમાં જન્મ લેતો લેતો મનુષ્ય યોનિમાં પ્રભુ કૃપાથી પાછો આવે તો છે, પણ પાછો મનનો ગુલામ થઈ પાપ પુણ્ય કરવા લાગી જાય છે, કેમ કે સત્સંગ નથી, ભવ પાર થવું એ જ ખબર નથી. તેથી તેમનું સંસારનું દુઃખરૂપી જન્મ મરણનું ચક્ર ચાલુ જ રહે છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભરતજીના માર્ગનું અનુસરણ સાધારણ મનુષ્યો માટે શક્ય નથી. એટલે તું વચ્ચે વચ્ચે ડબકા મૂકતો હતો કે કોઈ એમ સમજી બેસે કે આ ભક્ત છે ભગવાન વિષ્ણુના, તો શું ભક્તિ આવી રીતે થશે? વિષ્ણુના બે પ્રકારના ભક્તો છે. ભગવાન વિષ્ણુએ જ કહ્યું છે કે જ્ઞાની ને ભક્ત મારા પુત્રો છે બંને પ્યારા. બંને પુત્રો આપના જ છે, પણ એક જ્ઞાની ભક્ત જે છે આ જ્ઞાની છે, અને જે ગોપીજનો છે, જે પેલો માળી આવ્યો હમણાં 252 વૈષ્ણવની વાર્તામાં, કે જેને કંઈ જ્ઞાન જ નથી, એટલો જ ભાવ થયો કે ગોવર્ધનનાથજીને મારું બધું અર્પણ કરી દઉં. એની પાસે હતું એક દાતરડું, એ દાતરડું વેચી નાખ્યું ને એના જે ગુલાબ આવ્યા એ સીધા ગોવર્ધનનાથજીને ધર્યા. તો ગોવર્ધનનાથજીના મુખિયાજી જે હોય એને તો ખબર બચારાને ના હોય કે આ કેવી રીતે લાવ્યો છે, પણ ગોવર્ધનનાથજી તો બધું જાણે ને કે આ પોતાની માયા મૂડી વેચીને લાવ્યો. પછી તો આપે જે કૃપા વરસાઈ છે એની ઉપર બધી જવાબદારી અમે લઈ લીધી પ્રભુએ કે હું બેઠો છું, અડધી રાત્રે દોડીશ તારા માટે. અને જે બગીચાના ખિમનોરના ગુલાબ લાવ્યો હતો જે ભાવ સાથે, એ બગીચાના જ ગુલાબ હવે રોજ મને સાંજના ભોગના દર્શન સમયે ધરવા પડશે. આજે પણ આવે છે. તો આ છે ભક્તિનો મહિમા. અહીંયા જ્ઞાનની જરૂર જ નથી, સરેન્ડર થઈ જવાનું, પ્રેમ થવો જોઈએ, લીલામાં, કથામાં, રૂપમાં ક્યાંય પણ આસક્તિ થવી જોઈએ. તો આ રીતે શ્રી હરિના ચરણોમાં અનુરક્ત થઈને અતિ મનોરમ પત્ની, પુત્રો, મિત્રો, રાજ્ય વગેરે યુવા અવસ્થામાં જ વિષ્ઠાની જેમ ત્યાગ કરી દીધો હતો. હે પરીક્ષિત, ભરતજીનું ચરિત્ર કલ્યાણ કરનારું, આયુષ્ય અને ધનની વૃદ્ધિ કરનારું, સુયશ અપાવનારું છે, પરંતુ સાધારણ મનુષ્યોને ભરતજીના માર્ગનું અનુસરણ સાધારણ મનુષ્યો માટે શક્ય નથી. અધૂરો રહેલો ભાગવતજીનો પ્રસંગ આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો. સુખદેવજી મહારાજ કી જય હો. જગતગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો. સદગુરુદેવ કી જય હો. અમારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ કડીગર વ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય હો.